નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલમાં। તો દર્શક મિત્રો, આજે તારીખ થઈ ગઈ છે 1 સપ્ટેમ્બર અને વાર થઈ ગઈ છે સોમવાર। આપણે આજના તાજા હવામાન સમાચાર જાણીશું। આજથી 2 દિવસ વરસાદનું જોર ઘટશે અને મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોમાં વરાપનો માહોલ પણ જોવા મળી શકે છે। અને ઘણા બધા મિત્રોનો એ પણ પ્રશ્ન છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક જિલ્લા છે જ્યાં ખૂબ જ ઓછો વરસાદ છે, ત્યાં ક્યારે ધોધમાર અને ભારે વરસાદ જોવા મળશે તેની પણ વાત આપણે આજના વિડીયોમાં કરવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમે અમારો વિડીયો કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો તે અમને કમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં। તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો તમે જોઈ શકો છો હાલનું આ સેટેલાઇટ પિક્ચર છે। તમે જોઈ શકો છો વાદળાઓનો ઘેરાવો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જોવા મળી રહ્યો છે અને બંગાળની ખાડીમાં ફરી એકવાર નવી સિસ્ટમ બનવાની શરૂ થઈ ગઈ છે। અને ગુજરાતમાં તમે જોઈ શકો છો જે અરબ સાગર સક્રિય થયો હતો અને એક મોટું મોન્સૂન ટ્રફ સર્જાયું હતું, એ ટ્રફ અત્યારે ખૂબ જ મજબૂત નથી પરંતુ સામાન્ય ટ્રફ જોવા મળી રહ્યું છે, એટલે કે હળવું તીવ્રતા સાથે આ ટ્રફ આગળ વધી રહ્યું છે। પરંતુ આ ટ્રફની તીવ્રતા ખૂબ જ ઓછી હોવાના કારણે કોઈ પણ જાતના સામાન્ય એવો વરસાદ પણ આ ટ્રફ સર્જાવી શકશે નહીં। અને વધુમાં આપણે વાત કરીએ તો આ છેલ્લા 24 કલાકના આંકડાઓ તમે જોઈ શકો છો। આ આંકડાઓ દ્વારા તમે અંદાજ લગાવી શકો છો કે વરસાદનું જોર ઘટી ગયું છે। જોઈ શકો છો મહીસાગરના કડાણામાં 3 ઇંચ વરસાદ, તેમજ દાહોદના જોઈ શકો છો સિંગવાડમાં જોઈ શકો છો 2.28 ઇંચ, હિંમતનગરમાં પણ 2 ઇંચ વરસાદ, મહુવા, દેત્રોજ તેમજ વલસાડ, દાહોદ તેમજ સુરત સિટી, મોરવાણા આ તમામ વિસ્તારોમાં 1.5 ઇંચ સુધીના વરસાદ, તેમજ આ તરફ જોઈ શકો છો લીંબાખેડા સાઈડના વિસ્તારો તેમજ નસવાડી સાઈડના ઉમરપાડા જોઈ શકો છો, લુણાવાડા છે તેમજ ગલતેશ્વરના વિસ્તારો છે, તમામ વિસ્તારોમાં 1 ઇંચ સુધીના વરસાદો। અને આપણે વધુમાં વાત કરીએ તો જોઈ શકો છો આજે 1 તારીખે વરસાદની સંભાવના દર્શાવતો આ અહેવાલ છે। 1 સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, આવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, હવે આપણે મોડલ દ્વારા સમજીએ। તો દર્શક મિત્રો, આ વાઇન્ડીનું વેધર મોડેલ બતાવી રહ્યું છે તે મુજબ આપણે સમજીએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે હાલ ગુજરાત પર માત્ર એક જ સિસ્ટમ સક્રિય છે અને આ સિસ્ટમ ખૂબ જ નબળી હોવાના કારણે કોઈ પણ જાતની અસર ગુજરાતના વિસ્તારોમાં વધુ જોવા મળશે નહીં। અને આ સિસ્ટમ ની અસર મધ્યપ્રદેશના વિસ્તારોમાં જોવા મળશે, એટલે કે ગુજરાતના વિસ્તારોમાં કોઈ પણ જાતના ભારેથી ભારે વરસાદો પણ જોવા નહીં મળે। હવે આપણે અત્યારના સમયની વાત કરીએ, એટલે કે જે મિત્રોનો પ્રશ્ન હતો કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જ્યાં ઓછો વરસાદ છે ત્યાં ક્યારે ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદ આવશે તેની વાત કરીએ તો 2 સપ્ટેમ્બર બાદ, એટલે કે 2 સપ્ટેમ્બર બાદ એક બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની શરૂઆત થઈ જશે અને આ સિસ્ટમ લગભગ તમે જોઈ શકો છો તે મુજબ 4 તારીખે, એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના વિસ્તારો નજીક જોવા મળશે। એટલે કે 2 સપ્ટેમ્બર બાદ આ સિસ્ટમ બંગાળની ખાડીમાં બનવાની શરૂઆત થઈ જશે અને 2, 3 અને 4 સપ્ટેમ્બર, એટલે કે 4 સપ્ટેમ્બરના રાત્રિ સુધી આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી જશે અને ધોધમાર વરસાદોની શરૂઆત થઈ જશે। આ સિસ્ટમ ખૂબ જ મજબૂત હોવાના કારણે અતિ ભયંકર વરસાદો પણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે। અને આપણે આજના દિવસની વાત કરીએ, એટલે આજે 1 સપ્ટેમ્બર છે, એટલે આજના દિવસે ગુજરાતના કોઈ પણ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા નહીં મળે અને કોઈક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે। અને આપણે વરસાદની વાત આજના વિસ્તારોમાં કરીએ તો દર્શક મિત્રો, આજે દક્ષિણી ભાગો એટલે કે દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે। તેમાં વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, આહવા છે, સુરત છે, નંદુરબારના વિસ્તારો છે, આ વિસ્તારોમાં સામાન્ય એવા વરસાદો જોવા મળી શકે છે। અને બાકીના વિસ્તારોની આપણે વાત કરીએ તો આ તરફ જોઈ શકો છો તે મુજબ છે ડેડિયાપાડા છે, ઉમરપાડાના વિસ્તારો છે, વલસાડના, વડોદરાના કોઈક વિસ્તારો, બળવાની, રતલામ, ઇન્દોર સાઈડના વિસ્તારો, તેમજ આપણે વધુમાં આપણે વાત કરીએ તો આ તરફ તમે જોઈ શકો છો તે મુજબ જ
જે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો છે તેમાં પણ સામાન્ય વરસાદ જોવા મળશે. આ તરફ વાત કરીએ ડુંગરપુર, રતલામ, અગરના વિસ્તારો છે, દાહોદના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોમાં સામાન્ય વરસાદ અને બાકી કોઈ પણ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે નહીં. કોઈક અમુક વિસ્તારો હોઈ શકે છે જ્યાં વરસાદી ઝાપટાઓ તો યથાવત રહેશે, પરંતુ સામાન્ય વરસાદની આપણે વાત કરીએ તો આ વિસ્તારો મેં તમને કહ્યા તે મુજબ દક્ષિણી અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં જોવા મળશે. તો દર્શક મિત્રો, આ હતા આજના તાજા હવામાન સમાચાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.